કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે પ્રેરણા તે આપણા જીવન માટે ખૂબ જરૂરી છે, પરંતુ ફક્ત પ્રેરણાને આધારે આપણે આપણું જીવન ના જીવી શકીએ. તેના માટે આદતો જરૂરી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આદતો, હેબિટ્સ. હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે પ્રેરણા આવે છે અને જાય છે, પરંતુ આદતો લાંબા સમય સુધી ટકે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલે જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે આદતોની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો, આપણે ક્યારેક કંઈક શરૂઆત કરવી હોય, આપણને રસ્તો ના મળતો હોય, આપણે તણાવમાં હોઈએ, એવા સમયે જો આપણને કોઈ પ્રેરણા મળે છે, મોટિવેશન મળે છે, તો બહુ સારી વાત છે. એ પ્રેરણાથી આપણે શરૂઆત તો કરવી જ જોઈએ, પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે ફક્ત ને ફક્ત પ્રેરણા ઉપર જ આધારિત રહીશું, મોટિવેશન ઉપર ડિપેન્ડ રહીશું. વાત ફક્ત એટલી જ છે કે પ્રેરણાથી શરૂઆત કરવી તે સારી વાત છે, પણ એકવાર સારી શરૂઆત કરી પછી તેને આદતોમાં રૂપાંતરિત કરવું તે એનાથી પણ વધારે મહત્ત્વનું છે. કારણ કે પ્રેરણા એક સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી શકાય. ક્યાં અટક્યા છીએ તો ત્યાંથી આગળ વધવા માટે પ્રેરણા જરૂરી છે, પરંતુ તેના આધારે જ આપણે જીવન જીવીશું તેવું ના થઈ શકે. તેના માટે સારી આદતોનો હોવું જરૂરી છે, સારી આદતો બનાવવી જરૂરી છે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે જે કંઈ સારું અને સાચું કરવાનું વિચારીએ છીએ, શરૂ નથી કરી શકતા, તેવા સમયે આપણને કોઈ પ્રેરણા મળે છે, આપણે શરૂ કરીએ છીએ, તે જરૂરી છે. પછી જે શરૂ કર્યું છે તેને આદતોમાં રૂપાંતરિત કરવી તે આપણી જવાબદારી છે. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે કોઈ પણ જાતની પ્રેરણા ઉપર, કોઈ પણ જાતના મોટિવેશન ઉપર આપણે આધારિત નહીં રહીએ અને આપણું જીવન આપણી સારી આદતો દ્વારા જ આપણે સુધારી શકીશું, વિકસિત કરી શકીશું અને આગળ વધી શકીશું. એટલે મારા મિત્રો, વાત ફક્ત અહીંયા એટલે જ છે કે આપણે જે જીવવું છે, જે કરવું છે, જે સારું અને સાચું છે, ત્યાં શરૂઆત કરવામાં જો આપણને કોઈ તકલીફ પડતી હોય તો ત્યાં પ્રેરણા જરૂરી છે, પરંતુ ફક્ત અને ફક્ત આપણે પ્રેરણા ઉપર જ આધારિત રહીશું. ઇફ વી ડિપેન્ડ્સ ઓન ઓનલી મોટિવેશન, then we could not go far. मतलब अगर हम मोटिवेशन के ऊपर, प्रेरणा के ऊपर ही आधार रखेंगे तो हम लंबा नहीं चल पाएंगे. अगर लंबा चलना है, अगर આપણે લાંબુ જીવવું છે, લાંબુ ચાલવું છે, તો આપણે સારી આદતો બનાવવી પડશે અને તેની પર આધાર રાખવો પડશે. બસ આટલું જ કરવાનું છે અને આગળ વધવાનું છે. આટલું જ કરવાનું છે. આટલું કરી શકીએ તો આપણે ખરેખર આપણા જીવનને વધારે વિકસિત કરી શકીએ છીએ, વધારે સારું કરી શકીએ છીએ અને આપણા જીવનને આપણે અન્ય લોકો માટે પણ ઉપયોગી કરી શકીએ છીએ અને આપણે પણ ક્યારેક કોકના માટે પ્રેરણા બની શકીએ છીએ. આટલું યાદ રાખવાનું છે. પણ ફક્ત પ્રેરણાથી નહીં થાય, આપણે આદતો સુધારવી પડશે, આદતો ઉપર કામ કરવું પડશે અને આગળ વધવું પડશે. એટલે મારે અહીંયા હાબિલ ટીમે લખ્યું છે કે પ્રેરણા આવે છે અને જાય છે, આદતો લાંબી ટકે છે. બસ આટલું યાદ રાખીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.